એક રાજ્યમાં એક વ્યક્તિ એવો હતો કે જેનું સવારમાં સૌથી પહેલા ચહેરો જોવાથી જે એનો ચહેરો જોવે એને આખો દિવસ ભોજન નસીબ નહોતું થતું. આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. આ વાત જ્યારે રાજાને ત્યાં પહોંચી તો રાજાએ આ વાત પાછળ કેટલું તથ્ય છે એ જાણવા માટે એ વ્યક્તિને રાત્રે મહેલમાં સુવાડી દીધો. જ્યારે સવાર પડી ત્યારે સૌથી પહેલા રાજાએ એનો ચહેરો જોયો. હવે રાજા માટે એ દિવસ એવો હતો કે આખો દિવસ રાજા કામમાં વ્યસ્ત રહ્યા. કામમાં વ્યસ્ત રહેવાના કારણે રાજાને ભોજન કરવાનો સમય ના મળ્યો. જ્યારે સાંજ પડતા રાજાને ખ્યાલ આવ્યો કે આજે તો મેં ભોજન લીધું જ નથી, તો સૌથી પહેલા સવારમાં મેં પેલા વ્યક્તિનું મોઢું જોયું હતું એટલે મને ભોજન નસીબ ના થયું. રાજાએ આ વાત સાચી માની લીધી. તો આ વ્યક્તિ તો સમાજ માટે શ્રાપિત છે. આવું જાણીને રાજાએ એ વ્યક્તિને મોતની સજા આપી દીધી. મોતની સજાની જ્યારે તૈયારી થઈ રહી હતી ત્યારે એ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? ત્યારે એ વ્યક્તિ એટલું કીધું કે મારી કોઈ છેલ્લી ઈચ્છા નથી, પણ હું એટલું પૂછવા માંગુ છું રાજાને કે રાજાજી, તમે મારો ચહેરો જોયો તો તમને ભોજન નસીબ ના થયું. આ વાત તો ચલો માની લઈએ, પણ રાજાજી, મેં સૌથી પહેલા તમારો ચહેરો જોયો હતો તો મને તો મોતની સજા મળી. તો આમાં શ્રાપિત વ્યક્તિ કોણ કહેવાય? રાજાને પોતાનામાં શરમ અનુભવાઈ અને રાજાએ એ વ્યક્તિને છોડી દીધો. આ વાર્તાનો સારાંશ એ છે કે આપણે કોઈનામાં ફક્ત એની નબળાઈ જોવા જઈશું તો આપણને નબળાઈ જ જોવા મળશે, પણ એ અફવામાં, એ વાતમાં કેટલું તથ્ય છે એનું આપણે ગહેરાઈથી એમાં સચ્ચાઈ જાણવા જઈશું ને ત્યારે આપણને સત્ય છે ને એ સામે આવશે. અને આપણે કોઈની પર આંગળી ચીંધીએ છીએ તો 3 આંગળીઓ આપણી સામે હોય છે, એ આપણે ક્યારે ભૂલવું ના જોઈએ. વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.